જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાનને અર્જુને 17મા અધ્યાયના પહેલા શ્લોકમાં પ્રશ્ન કર્યો કે જે શાસ્ત્ર વિધિ છોડી પણ પૂરી શ્રદ્ધાથી જો આપનું કોઈ પૂજન કરે તો એમની કા નિષ્ઠા કૃષ્ણ, એમની નિષ્ઠા કેવી છે. અને પછી ભગવાને જે શરૂઆત કરી આ 17મા અધ્યાયને ઉત્તર દેવાનું ચાલુ કર્યું કે ભાઈ 3 પ્રકારે એમની નિષ્ઠાઓ, સાત્વિક, રાજસી અને તામસી. એ પ્રમાણે એમના ભોજન થશે, એમનું યજ્ઞ થશે, એમનું તપ થશે અને એ જ પ્રમાણે એમનું દાન થશે. પછી સાત્વિક, રાજસી, તામસી એ સમજાવ્યા પછી ભોજન સાત્વિક, રાજસી, તામસી. ત્યાર પછી તપ વિશે, યજ્ઞ વિશેની વાત કરી કે આ સાત્વિક છે, રાજસી છે, આ તામસી છે. અને હવે ભગવાને 14મા શ્લોકમાં શરીરના તપ વિશેની વાત કરતા તપના 3 પ્રકાર પાડ્યા. એક શરીરથી તપ થાય, બીજું વાણીથી તપ થાય અને ત્રીજું મનથી તપ થાય. આપણે જેને તપ કહીએ છીએ, શરીરને દુઃખ આપવું, અમુક છોડી દેવું, અમુક નિયમ લઈ લેવો, વ્રત લઈ લેવું, ભગવાનને એ બહુ પ્રિય હોય એવું લાગતું નથી. એમ હશે કદાચ, શ્રદ્ધા છે, કરવું જોઈએ, થાય છે, જોઈએ છીએ, પણ ભગવાનને કંઈક બીજું પ્રિય છે. શરીર સંબંધી આપણે જોયું કે જે ભાઈ તારા ગુરુ છે, દ્વિજ છે, પછી બ્રાહ્મણ છે, ગુરુ છે, એમનું તારે પૂજન કરવું યથા યોગ્ય. તત્વજ્ઞ વ્યક્તિઓનું પૂજન કરવું. શૌચમ છે, આર્જવમ છે, પવિત્રતા છે, સરળતા છે, આ બધું કરવું એ શરીર સંબંધી છે. અને હવે ભગવાન વાણી સંબંધી તપની વાત કરે છે કે વાંગમય તપ ઉચ્યતે. આને વાણી સંબંધી તપ કહેવાય છે. એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરે છે કે અનઉદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત સ્વાધ્યાય અભ્યસનમ ચ એવ વાંગમય તપ ઉચ્યતે. અનઉદ્વેગકરમ, ઉદ્વેગ ન કરવા વાળું, સત્યમ એટલે સત્ય, પ્રિયમ એટલે પ્રિય, હિતમ એટલે હિતકારક, વાક્યમ એટલે ભાષણ, તથા સ્વાધ્યાય અભ્યસનમ, સ્વાધ્યાય અને અભ્યાસ કરવો. અથવા આ વાંગમય તપ ઉચ્યતે, વાણી સંબંધી તપ કહેવામાં આવ્યા છે. ઉદ્વેગ ન કરવા વાળું, સત્ય, પ્રિય અને હિતકારક વાક્ય તથા સ્વાધ્યાય અને અભ્યાસ કરવો, આ વાણી સંબંધી તપ કહેવામાં આવ્યા છે. હવે અનઉદ્વેગકરમ વાક્યમ. હવે ઉદ્વેગ ન કરવા વાળું વાક્ય એટલે શું? તો કે કોઈ પણ કાળ હોય, તમારું બોલાયેલું વાક્ય અત્યારે વર્તમાન કાળમાં તમે બોલો છો, તો વર્તમાન કાળમાં કોઈને ઉદ્વેગ કે ક્ષોભ પેદા ન કરવું જોઈએ. કોઈના મનની અંદર ખળભળાટ ન થવો જોઈએ. એ વાક્ય સાંભળીને કોઈ ક્ષોભિત ન થવું જોઈએ, ડરી ન જવું જોઈએ, ભયભીત ન થવું જોઈએ અને એના મનમાં ક્ષોભ પેદા ન થવો જોઈએ. બીજું, વર્તમાનમાં તો નથી જ થતો, પણ ભવિષ્યમાં પણ ન થવો જોઈએ. અનઉદ્વેગકરમ, વર્તમાન કે ભવિષ્યમાં તમારા વાક્યથી કોઈને ક્ષોભ કે ઉદ્વેગ ન થાય, આવું જે સાચું અને સારું વાક્ય છે તેને અનઉદ્વેગકરમ વાક્યમ કહેવાય. ત્યાર પછી શબ્દ આપ્યો છે ભગવાને સત્યમ. પછી તમે વાણી, આ વાણીનું તપ છે તમારું. તમે જો કોઈને ઉદ્વેગ કરનારું વાક્ય બોલશો કે ભાઈ કાલે આમ થવાનું છે, કાલે તમારી સાથે આવું થશે, અને એ વ્યક્તિ કાલ સુધી ક્ષોભિત રહી અને કાલ પાછો એ ડરેલો થઈ જાય, તો એ તમારું વાણીની તપ નથી, એ વાણીનું તપ નથી. તમારા બોલવાને કારણે 2 વ્યક્તિઓ સામસામે આવી જાય, એના સંબંધ બગડી જાય છે, તો એ વાણીનું તમારું તપ નથી. એમ એ ઉદ્વેગકારક વાક્ય થયું. પણ અહીં ભગવાને કીધું ઉદ્વેગકરમ વાક્યમ. પછી બીજું, તમારું વાક્ય સત્યમ એટલે સત્ય હોવું જોઈએ. સત્ય એટલે આપણે આમની પહેલાં સમજાવ્યું છે કે તમે જે વાંચ્યું છે
તમે જે સાંભળ્યું છે, તમે જે જોયું છે અને તમે જે સમજ્યા છો તેમને તમારા પોતાના સ્વાર્થ અને અભિમાનને છોડી અને તમે વાંચેલું, તમે જોયેલું, તમે સાંભળેલું, તમે સમજેલું જેવું છે તેવું ને તેવું જ રજૂ કરવું, એમનું નામ સત્ય છે. એમાં નથી તમારે કંઈ ઉમેરો કરવાનો, નથી ઘટાડવાનો. તમારી બુદ્ધિ કક્ષાએથી મપાયેલું જેવું છે તેવું જ તમારે એમની સામે રજૂ કરી દેવું, એનું નામ સત્ય છે. આપણા શાસ્ત્રકારોએ, ઋષિ મુનિઓએ અદ્ભુત મહેનત કરી અને શિષ્ય પરંપરાથી આપણને જે શાસ્ત્રો આપ્યા છે, પણ અત્યારે જે તમે કોઈ શાસ્ત્ર સાંભળો છો અને મૂળમાં તમે જોવા જાઓ છો ને તો એવું નથી મળતું. એનો અર્થ એવો કે સત્ય આપણા સુધી પહોંચવા નથી દીધું. કોઈની અવળી સમજણ આપણને મળી ગઈ છે, કોઈ એમાંથી વધઘટ કરી નાખી છે, કંઈક બીજું વિચારી દીધું છે અને સત્યથી આપણને દૂર રાખ્યા છે. ત્યાર પછીનું વાક્ય કહે છે પ્રિયમ. તમારી વાણી સંબંધી ત્રીજું તપ જો કોઈ હોય એનું લક્ષણ તો એ પ્રિયમ. તમારું વાક્ય પ્રિય હોવું જોઈએ. એટલે કે તમે જે બોલો છો એમાં ક્રૂરતા ન હોવી જોઈએ, હિંસાને ક્યાંય કોઈ જગ્યાએ ઈશારો ન હોવો જોઈએ, ક્રૂરતા વિહીન હોવું જોઈએ. બીજું, તમે કોઈને મેણું ન મારતા હોવા જોઈએ, કોઈને મેણું ન લાગવું જોઈએ, કોઈની નિંદા ન થવી જોઈએ. તમારા વાક્યમાંથી કોઈનો અપમાનજનક શબ્દો ન હોવા જોઈએ, અપમાનજનક શબ્દ રહિત હોય અને તમારું વાક્ય છે પ્રેમયુક્ત હોય, મીઠાશથી ભરેલું હોય, શાંત શબ્દોથી એ શોભતું હોય, આવી રીતથી કહેવામાં આવે ને તો એ તમારું વાક્ય પ્રિય છે. ભગવાન કહે છે અનઉદ્વેગકરમ સત્યમ પ્રિયમ, પછી આવે છે હિતમ. તમારું વાક્ય હિતમ, હિતકારક, કલ્યાણકારક હોવું જોઈએ. એની અંદર કલ્યાણ સમાયેલું હોય, હિત સમાયેલું હોય. એમાં હિંસા, દાહ છે, દ્વેષ છે, આમનાથી રહિત હોય. કોઈના પ્રત્યે દ્વેષ ન હોવો જોઈએ, હિંસા ન હોવી જોઈએ, કોઈ દાહ બળતરા ન હોવી જોઈએ. એમને બદલે તમારા વાક્યમાં પ્રેમ ભારોભાર ભરેલો હોય, કરુણા હોય, દયા હોય, ક્ષમા હોય, ઉદારતાથી ભરેલું હોય, જે વર્તમાન અને ભવિષ્યમાં પણ પોતાનું અને બીજાનું અનિષ્ટ ન કરનારું હોય ને એ વાક્ય હિતમ શબ્દ કહેવાય. હિતમ વાક્યમ. ભગવાન કહે છે તારી વાણીનું તપ ત્યારે પૂરું થશે જ્યારે તું અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત. હજી બે લક્ષણો ભગવાને આપ્યા કે સ્વાધ્યાય અભ્યસનમ ચ એવ વાંગમય તપ ઉચ્યતે. સ્વાધ્યાય અને અભ્યાસ, આને વાણીનું તપ કહેવાય છે. હવે સ્વાધ્યાય અને અભ્યાસ એટલે શું? તો કે પારમાર્થિક સ્વાધ્યાય એટલે પારમાર્થિક ઉન્નતિ માટે, તમે તમારા ઈશ્વર સાથે, ઈશ્વર સુધી પહોંચવા માટેની ઉન્નતિ માટે સારા સારા જે ગ્રંથો છે, શાસ્ત્રો છે, આપણા વેદ છે, પુરાણો છે, ઉપનિષદો છે, ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, આ સારા સારા જે ગ્રંથો છે એમને તમે ભણવા અને બીજાને ભણાવવા, એમની સાચી સમજ આપવી, એનું નામ સ્વાધ્યાય છે. તમે પહેલાં એમને સમજો, સારી રીતે માણો, પારમાર્થિક ઉન્નતિ માટે તમે પહેલાં તમારા જીવનમાં ઉતારો અને પછી બીજા લોકોને સમજાવવા, એનું નામ સ્વાધ્યાય છે. ત્યાર પછી અભ્યસનમ. બીજું, ગ્રંથો તમે જે વાંચો છો, માની લ્યો કે આપણે ગીતાજી રજૂ કરીએ છીએ તો ગીતાજીની વિવિધ આવૃત્તિઓ બહાર પાડવી. તમારા પૈસે જરૂરતમંદ, જે ખરેખર શોખીન છે, જાણવા ઉત્સુક છે, એવા જિજ્ઞાસુઓને આવૃત્તિ તમે એને મફતમાં, સસ્તામાં અથવા તો સેવા ભાવે. હું એ ઘણી વખત રેસકોર્સ જતો હોઉં છું, ત્યાં ઘણા બધા વ્યક્તિઓ હાથમાં ગીતાજી લઈને અમુક સમયના અંતરે એમને નહીં નફા નહીં નુકસાનના ધોરણે વેચતા હોય છે. આપણા એક પરમ સ્નેહી છે પંડ્યા, ત્યાં અમદાવાદની બાજુમાં બાવડા બગોદરાથી, એ પોતે તમે એમને લખો છો તો પોતાના ખર્ચે એ ગીતાજી
બાય પોસ્ટ તમને ઘર સુધી પહોંચાડે છે. શું કામ કરે છે? અભ્યસનમ, ગ્રંથોની આવૃત્તિ કરવી, ગ્રંથોને વારંવાર અભ્યાસ કરીને કંઠસ્થ કરવા. ગીતાજીના શ્લોક છે, રામાયણની ચોપાઈઓ છે, વાલ્મીકી રામાયણના શ્લોકોને કંઠસ્થ કરવા, ભગવાનનું નામ જપ કરવું, સ્તુતિ પ્રાર્થના વગેરે અભ્યસનમ છે. આ બધું અભ્યાસમાં આવે છે. બીજું, ભગવાને એવ ચ શબ્દ વાપર્યો છે. એવ ચ એમને અન્ય વિધિઓને પણ એમની સાથે લઈ લેવી જોઈએ. એ વાણી સંબંધી તપ છે. એમાં શું આવે તો કે કોઈની નિંદા ન કરવી, બીજાના દોષને ન જોવા અથવા ન કહેવા, વૃથા બકવાટ ન કરવો, ખોટે ખોટા બિનજરૂરી કોઈ પણ જાતના હિત વગરના વાક્યો બોલવા. એનોથી શું મતલબ? એ બકવાસ છે. બીજા વિવિધ પ્રકારના શૃંગાર રસને રજૂ કરનારા જે કંઈ કાવ્યો છે, જે કંઈ પુસ્તકો છે, એવા વાંચવા નહીં, એમનાથી દૂર રહેવું. આ બધું વાંગમયમ તપમ ઉચ્યતે. ભગવાન કે છે તારા વાણી સંબંધ તપ છે. કોઈનો ઉદ્વેગ ન થાય એવું વાક્ય ન બોલવું, સત્ય બોલવું, પ્રિય બોલવું, હિતકારક બોલવું, સ્વાધ્યાય કરવું અને અભ્યાસ કરવો. ભગવાનની દ્રષ્ટિએ આ પેલો શરીર સંબંધી હતો અને આ વાણી સંબંધી તપ છે. સરસ મજાનો શ્લોક કે અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચ યત સ્વાધ્યાય અભ્યાસનમ ચ એવ વાંગમય તપમ ઉચ્યતે. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.